वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री ओम भूर्भुवस्वः तस्य वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ગીતાજીના અધ્યાય કેટલા બેટા? 18. હા, શ્લોકો કેટલા? 700 ગીતા કોને રચી? શ્રી કૃષ્ણ ભગવાન. હા, શ્રી કૃષ્ણ ભગવાનના ગુરુ કોણ હતા? શાંતિપની. તેમના મિત્રનું નામ શું હતું? સુદામા. હા, પાંડવો કેટલા હતા? 5. કયા કયા? યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ. સહદેવ, સહદેવ, નકુલ. નકુલ. પાંડવોની માતાનું નામ શું હતું? કુંતા માતા. હા, પછી એમનું યુદ્ધ કઈ જગ્યાએ થયું? ધર્મયુદ્ધ કઈ જગ્યાએ થયું? કુરુક્ષેત્રમાં. કુરુક્ષેત્ર. હા, રામાયણ કોને લખી? રામાયણ કોને લખી બેટા? વાલ્મીકી. રામની જન્મભૂમિ કઈ? અયોધ્યા. દશરથ રાજાના કેટલા પુત્ર હતા? 4. કયા કયા? રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. શત્રુઘ્ન. રામની માતાનું નામ શું હતું? કૌશલ્યા. ભરતની માતાનું નામ શું હતું? કૈકેયી. લક્ષ્મણની માતાનું નામ શું હતું? સુમિત્રા. સુમિત્રા. અને રામે કોને માર્યા? રાવણ. એમના મિત્રનું નામ શું હતું? રામના મિત્રનું નામ શું હતું બેટા? સુગ્રીવ. સુગ્રીવ. અને એમના ભક્તનું નામ શું હતું? જય હનુમાન. હનુમાન શું હતું એમના ભક્તનું નામ? રામના ભક્તનું નામ શું હતું? હનુમાન. હનુમાનજી. બરાબર. આપણે ત્રિકાળ સંધ્યાથી શું મળે આપણને? 3 દાન મળે. કયા કયા? સ્મૃતિદાન, સ્મૃતિદાન, શક્તિદાન, શક્તિદાન, શાંતિનું દાન. શાંતિનું દાન. એટલે ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. એટલે ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. બોલો વસુદેવ વસુદેવસુतं દેવં કંસચાનૂરમર્દनं દેવકી પરમાનन्दं કૃષ્ણ વંદે વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ.